ઘરના ચાળી ઘરમાંથી ઓગણ ચાળી ઘેર મજા છે પેલાના બાપના રોમના ઘરના તેડ આયો છે એ ચંદુના હોય બોલાવો ચંદુ રાવણ બોલાયો હોય બાબુ દલસાએ ચંદુ રાવણ ઉપર હાથ મેલ્યો હોય આઠે અંગે મારી જોગણી ધૂળવા આવી પરિવાર હગો નહીં પણ ચંદુ રાવણ એવું જગતમાં નોમનો કરું તો મારી બાબુડાની માતાનું ઈથીમાં મજૂરી ખાતર ગોમ છોડ્યું પાટણમાં રહેવાનો ગોડી નો ધારા બગીચા દાડો આવ્યો સિત્તેર લાખનું મકન છે હાલ ચંદુ રાવણનું એ મકનમાં પોતે 20 રૂપિયાની મજૂરી થી આ ધણીએ દોડીઓ ઉપાડેલો છે એ મજૂરી કરી કરી પેટ ભર્યા હોય રોતા રોતા મુઢ તના મેલડી જોગણી ન ગોડી ભારી હોય સમજ તોરો ઇમના માના રોમના ઘરના સુખદેવ તેડાયા મોણા જતુર્યું ચંદુ રાવણિયા છે ઘેર આવા મા બાપના ફોટા હોમાં હાથ જોડ ભાઈ તમે ઠીક છો બાપા તમે ઠીક છો આવું કાયમ કેતો હોય મારા ચંદુ ના વર્ત એમે જોગનીએ સદાયા ભલો યજાડી છો સૈલું જોડ જોડ ને કોક નો ખૂનો બનાવી દીધો એ મારું માનારું ઓ બાપુ ચંદુ રાવળ ની જોગણી આવે ને તાર મારો નોભીનો કોક વર્તો નોખો આવે છે જિંદારો જિંદારો તૂટેલી ફૂટેલી ખાટલી માં હુરવાનો જોગણી દાડો સ્વભાવનો 13 વર્ષની ઉંમર ચંદુ રાવણની હોય અર રહીમના બાપના રોમના એ ઘરના જોગણી તેડયા હોય ઇનદાડો ચંદુ રાવણની માના વશમાં વહુ આયા હોય મારો કોઈ આધાર નો રહ્યો એ પરિવાર હગો નહીં મારા રોકરાનું એ હું થાહીન દાડો મારી ચોથા બાર રાવણની માતાએ ટૂંકો ભલ્યો હોય એ ઇનદાડો બાબુ દલસાની અરર ઝાપડી ચેવું બોલી હોય હું રાવણની માના વશમાં વહુ આયા હોય મારો કોઈ આધાર નો રહ્યો એ પરિવાર હગો નહીં મારા રોકરાનું એ હું થાહીદારો મારી ચોથા બાર રાવણની માતાએ ટૂંકો ભલ્યો હોય એ ઇનદાડો બાબુ દલસાની અરર ઝાપડી ચેવું બોલી હોય ચાળી ઘરમાંથી ઓગણ ચાળી ઘેર મજા છે પેલાના બાપના રોમના ઘરના તેડ આયો છે એ ચંદુના હોય બોલાવો ચંદુ રાવણ બોલાયો હોય
બાબુ દલસાએ ચંદુ રાવણ ઉપર હાથ મેલ્યો હોય આઠે અંગે મારી જોગણી ધૂણવાય પરિવાર હગો નહીં પણ ચંદુ રાવણ એવું જગતમાં નોમનો કરું તો મારી બાબુડાની માતાનું ઈથી માં મજૂરી ખાતર ગોમ છોડ્યું પાટણમાં રહેવાનો ગોડી નો ધારા બગીચા દાડો આવ્યો સિત્તેર લાખ નું મકન છે ચંદુ રાવણ નું એ મકન માં પોતે 20 રૂપિયાની મજૂરી થી આ ધણીએ દોડીએ ઉપાડેલો છે એ મજૂરી કરી કરી પેટ ભર્યા હોય રોતા રોતા મુઢતના મેઘડી જોગણી ન ગોડી ભારી હોય સમાજ તોરો ઇમના માના રોમના ઘરના સુખદેવ તેડો આયો મોણા જતુર્યું ચંદુ રાવળિયા છે ઘેર આવા મા બાપના ફોટા હોમાં હાથ જોડો ભાઈ તમે ઠીક છો બાપા તમે ઠીક છો આવું કાયમ કેતો હોય મારા ચંદુ ના વર્તો એમે જોગણીએ ખજાયા ભલય ગાડી છો સૈલું જોડ જોડ લખ કોક નો પૂનો બનાવી દીધું તો એ મારું માનારું ઓ બાપુ હાય હાય મને અઠવાડિયે દેવો કરતા મહિને કરજો વિશ્વાસ મારા શ્વાસે રે ના મિલતી માડી તું જગમાં આ ગાડીએ બોલાય છે મઢ મૂલે અને ભગવાન હાજર છે મિલતી નો દારો માડી તું કોણ બે શબ્દ તમારા ગળામાં ઉતરી જાય તમારા કોઠામાં ઉતરી જાય તમારો જંગલો ન સુધરી નાખું મારો નામ માતા નહીં કે વાજા ભેળું છે વગાડતી નહીં ગાયા ભેળું છે ગાતી નહીં અને મારી બોન દીકરી મારી ગાય કુવાસી રાતનું ગોદડું પલાળતી હોય ઠાઠોડિયાની જોગણી હમો હાથ કરે અને ભગવાન જોડે ભીખ માગીને એનું પૂરું ન કરાવતું સમાજની માતાને તે મારો ભગવાન ના જ રાખશે પણ આ દુનિયાને કહું છું 18 આલમમાં ધોરું છું એક જ વાત કરું છું કે ઘરના માવતર રાજી હશે તો હું માતા રાજી છું રાજી રાખજો માવતર રાજી રાખજો સાધુ સંતો પરવીણ આવે એમને આવકારો આલજો હું વડાને આ ઝાડવું વડાનું છે પણ આ ઝાડવાના ભૈપા વડાવળમાં છે આ પરવીણની રહ્યા ને અમારા ભૈપા છે આ ઘોર આવને તે હું તમારી માતા છું તુલસી મારો ભગવાન ઓર રાખશે મારો નાથ લાજ રાખશે એવું હું માતા કહું છું દુનિયામાં કોદારો ચોય માતા ગદ્યા ચક્કર કે લઈને મળવા આવી જ નહીં માતા તો કના વેહમાં આવે સુખદેવ ન્યાયની માતા છું તમારો ન્યાય હોય વગર વકે કોકે તમારો કોલર પકડ્યો હોય અને તમારે મંદિરે આવીને ઘોડા કૂટવાની જરૂર નહીં હું માતા આવું કહું છું વગર વકે કોક કોલર પકડે અને તમે ઘરે પોકો ઈ પેલા ત્યાં સોટી ન પડું મારું નામ સંદુડા આડી કડી વાત નવ ગણકુઓ આડી કડી વાત નવ ગણકુઓ ટુકડી નવા ચંદુ ભુઓ એ તમે ભગવાના સુખી શિવ તોડો રે ભુવાજી ભગવાના સુખી શિવ તોડો રે ભુવાજી ડુગડી મોમનડ મોયો ચંદુ ભુવા મોમનડ મોયો
દુનિયામાં જગતમાં કદાચ જો ફરવું એ ફેરો હું જોગણી હાથ પકડું છું ને હવે જો કદાચ દુનિયામાં ડકો ન ફેરવું મારો લો આવું ને મારી જોગણી ના મારા ભગવાનના સૌને રોમ રોમ છે આયા જ્યાંનું બેઠા ઉઠ્યાનું મનમાં આ ફૂલ હાર પહેરાયેલા નું પરમણ ન રાખું તો લખણ ભાઈ પહેલા ભાઈ મારું નામ તમારા સમાજ નું નામ મારી હોળી મજા મજા. અને એક વાત તો પહેલી કહું છું, 21 નું વધામણું કરો તો મને 2000 નું કરજો ચાલશે, પણ 100 રૂપિયા ઘરે ડોસીને પહેલા આવજો ભાઈ. ઉમરાવાળી રાજી છે ને તો હું ડુંગરાવાળી ઓટોમેટિક રાજી થઈ જાય છે ભાઈ. ચમ કેમ હું સ્ત્રી છું, ઘરે માં ભૂસી બેઠી હોય ને તમે 3200 થાળ લાવો તો મારથી ઉતરે લે. મને જોયું જાય પેલી બેઠી છે ને તું અહીં આવ્યો છે તે ખાલી 100 રૂપિયાનું ખવડાય અને 1000 નો આવો હું માતા નહીં ભાઈ. બાપ નહીં તે 21મી સદી છે, ભણવાની જરૂર છે, જમાના અંગત રહેવાની જરૂર છે. હું માતા એવું કહું છું, ભણજો ને ગણજો, હોશિયાર થાજો. સાચો ભાઈ સાચો, પણ હું માતા શું યાદ રાખજો નકે એકચ્યુઅલી માતા એટલે શું તે અત્યારે તો કોઈ પૂછ નહીં. માતા જોવી હોય ને દર રવિવારે વડા બેઠક છે આવજો. જો વતેડે કુણાસ લઈને આવો તો કોઈ કહેતી નહીં, તો ધરતી ટુકડા કરી દી. પણ એના એકલા ભણવાની તાકાત લઈને આવે ને તમે અમૃત માતા શું છે બતાડીને દૂધ મારું રાવણનું સંદેશો આવો પ્રસંગ હોય ને મહેમાન ઉભરાતું હોય ને અહીંયા આવકારો આલનારી ઝોપે માં ના હોય ને એટલે એને પૂછજો કે વેદના શું હોય. હું માતા આવું કહું છું ભાઈ. તે ભાઈ શૈલેષભાઈ ચાડવું ચંદુ 13 વર્ષનું હતું ને બાપ મોટા ગોમત્રે જતો રહ્યો તો મેં જોગણીએ જગાડેલો છે. તે તમને ખબર પડે ને આ ઝાડવાને માન બાપ બે નહીં એને ખબર પડે કોગણે શું ખોમી છે. તે ભાઈ આ મારા મોટિયાને કહું છું કે મા બાપ નથી એને જઈને પૂછી આવો. તે અત્યારે તમારે મા બાપ હોય તો સેવા કરજો, નકે ચોય પસ્તાવાનો પાર નહીં રહે. હું વડાની માતા બોલું છું ભાઈ. મર્યા પછી પેપળે પોણી ના રેડાય, જીવતા પૂછજો જીવતા પૂછો ને કોદાડો કવા આ બાજુ મારું નોમ માતા નહીં કે માં. એક એવી વાત છે, તમે બહાર જો ઘરે અને રાત પડે એટલે આખી દુનિયા હુઈ જાય, અને રાતના 2:30 વાગ્યા હોય ને તમારા હોકળ ખખડવાની વાટ માં જોઈને જાગતી હોય. 2:30 વાગે આવો ને એટલે હોકળ ખખડે એટલે કે બટી આયા પછી ઊંઘે એને માં કહેવાય ભાઈ. હું તો માં છું, મારા પાસે માગવું હોય તો શું માગવું પડે કે હે માં મારી વેળા ઘેર નહીં, મારા માવતર ઘેર નહીં, આજ ઉપર આપને નેસે ધરતી છે. મારી વેળા કદાચ તું લાવે તો તું લાવે તો તમારે હારું થઈ શંકરના પગ મને ભણાયા પછી બદલો લેવાનું છોડી દેજો. બદલો લેવાની ભાવના રાખતા નહીં અને મારા ઉપર છોડી દેજો. હોમિલાનું જીવતર ના બદલી નાખું મારા. મને વાલા મારે ચંડો ભૂવો પડે પોન કોટીએ ધોન
એમાં મારી માતાનું જોગણી પૈનો ભાઈ જેનું કોઈ ના હોય ને એની હું માતા છું. ઉપર આપ નીચે ધરતી રાતે ખાધું હોય તારે ખાવા ન મળે, જેને કોઈ બેઠું ન બોલાવે એની માતા શું. સુખનો સાગર સલકી જાતો હોય ને ભાઈબંધી કરવું એ હું માતા નહીં વિપુલભાઈ. હું તો સુખમાં તો મારા દીકરાને મોર કરું, મજા કરે, અને દુઃખ આવે ને પડખે ઊભી રૂઈ હું માતા છું. ઓદાડો જિંદગીમાં દુઃખના રોવા દે મારું નામ માતા નહીં કહેવાનું. ઘરની માએ દિનેશ બુઆ પોતાનો 500 રૂપિયાનો હાટલો ન ફાળ્યો હોય અને મન માતાને 5000 ની ઓઢણી લાવો ગમતું જ નહીં. ભાઈ બાપને પોતાને હેતનો મોહરીનો રોટલો ન ખવડાયો હોય, એકલા ચોખા ઝીની માતરની થાળી લાવો ગમતું જ નહીં બનતો. ઘરના માવતર રાજી હોય તો હું માતા રાજી છું. ભાઈ દુનિયાની કહેવત છે કુંબરા વાળી રાજી તો હું ડુગરા વાળી રાજી રાજી રાજી. મારી ચતુરાવણની પરોળિયાની બાળા જોગણી તો દરિયો શું દરિયામાં માછલીઓ લોટ ખાતી જોગણી તું દરિયો ના વતો મગરીનો એડો બલાડો થઈ જાય, કોયલનો એડો કાગડો કોરી માતને દેવ દરિયો ના વતો આખલા ઉભો ધોન ચડી જાય, ગાયના ભાગે તરફ લુનાયા બાંધે. તમે દેવ દરિયો છો દરિયામાં માછલીઓ લોટ ખાય ખમા. દુનિયા એવું કહેશે કે રમેલ જોવા જાવું, રમેલ જોવા જાવું. રમેલ જોવા ના જવાય મારા બાપા, રમેલ હોભળવા જવાનું હોય. કોક મારી બૂન દીકરી, કોક મારી ગાય કુંવાસી, કોક ભુવો ભગતના ઓતેડે એવી વાત થઈ હોય કે મારા પિયરના ગોગાની રમેલ છે, મારા બાપના ગોગાની રમેલ છે. કોક બૂન દીકરી આશા લઈને આવી હોય, કોક ભગવાન વાળી માતા હોય આવી હોય, અને એ બૂન દીકરીના ખોળામાં આશીનું ફૂલ નાખે તેનો ભવનો વખો મટી જાય. સબરીને ભગવાન લાભાતા 80 વર્ષ સુધી વાટ જોઈ હતી. માથાના વાળ ધોળા થયા તાર મારો ના થાયો તો આપણે માતાને ટોપું ભળાયું હોય કે માડી આટલા દાડે કરજે, 10 દાડે ના થાય એટલે કોડાયા સીધો ઊંધો. તે માડી મારું કોમ નહીં કર્યું, આજથી મોડીને તારા ચોખા નહીં ખાવું, આજથી મોડીને તારું શ્રીફળ નહીં ખાવું, તારા પગથિયે નહીં ચડું. પણ છે શું ભાઈ, આ દુનિયામાં જોયો એવો ભગત મેં રાવણની માતાએ નહીં જોયો, અને તમે જોયો હોય બાપા તમને વંદન છે. કોઈ ભૂએ એમ નહીં કીધું કે માં મારો ન્યાય લાવીશ ને એટલી ઘડા રોજ તારા મંદિરે આવીશ, રોજ એક નાળિયોર કરીશ. આવો ભૂવો જોયો નહીં. આ તો નાળિયોર મેલી 9 લાખ માગવા વાળા જોયા મેં માતાએ. નાળિયેર મેલી 9 લાખ માગો ના મેળાવે. સ્વાર્થ વગરની ભક્તિ કરો એટલે ભેળી થયા વગર રહું. ઉમેશભાઈ મારું નામ માતા ને કહેવાનું રોનકભાઈ. અને માતાના ટેસ્ટ કરવા હોય ચોય મો ખતરા હાલતી નહીં, પણ મારું મોટું રિઝલ્ટ ને મારું મોટું પરિણામ. કોક મારો છોકરો હોય મને મેલડી જોગણી મારા દેવને નોભીથી પૂજતો હોય, કે કોક મારી દીકરી મને પૂજતી હોય અને વગર ઓકે ઓગળી કરો કઈડી ન ખાઈ જવું મારું નામ માતા ની કહેવાનું. ભાઈ નહીં હમણાં કોઈક રાશિ ની વાત હતી. રાશિ નહીં, રાશિ તો રોમની એ તુલા હતી, રાવણની એ તુલા હતી. રાશિ એક જ હતી. એટલું જવા દો, કંસની રાશિ એક હતી, કૃષ્ણની રાશિ એક હતી. રાશિએ મેળ ના આવે, કરમે મેળ આવે. કરમ હારા કરો તો મારો ભગવાન ભેળો રે. પથરો લઈને કબૂતર ને પારેવડાને પથરા મારતો હતો, અને એક જણો દોણા નાખતો હતો. તો સરકાર આવી પથરા નાખતો હતો ને એને ઉપાડીને લઈ જઈ કે તું આવા પારેવડાને પથરા મારે છે, એટલે મને 15 હેન્ટર મારો. કેટલા? 15. પેલો બોલ્યો બાપા 45 હેન્ટર મારો. કે ચમ?
કોઈ 15 નહીં ખાતું ને તું 45 ખાવાનું કે છે? તાર કે હું તો 3 દાણાથી આ પારેવડન પથ્થર મારું છું, તો 1 દાડાના 15 હોય, 3 દાડાના 45 મારો મને કે ચમ? પણ તાર કે ભાઈ સાહેબ તમે જોયા વગર ન્યાય કરો છો, હું પથરા ચમ મારતો હતો કે ચમ? પેલો દોણા નાખતો હતો ને એ રહ્યો દોણા નાસીને ઘરમાં લઈ જઈને મારી નાખતો હતો. પેલા દોણા નાખતો હતો ને ઘરમાં બોલાવીને મારી નાખતો હતો, એના ઘરમાં ના થાય એટલે પથરો મારતો હતો. એટલે પથરો છોડવા વાળા અમુક ટાઈમે પાપી નહીં હોતા એવું હું માતા કહું છું. ભાઈ પથરો છોડવા વાળા અમુક ટાઈમે પાપી નહીં હોતા. જોવું પડે ભાઈ, ચેતન કરે. તમને કદાચ કોક દાડો તમારું માવતર એમ ક્યાંક બેહી જા તો તમને કદાચ રીસ ચડે, પણ એ તમારું કોક આગળ ભાળતો હોય એવું હું માતા કહું છું. પછી જો ન જો તમારી મરજીની વાત છે. ઉંમર થાય એટલે લગ્ન કરવા પડે નીતિનભાઈ, પણ લગ્ન કરતા પહેલા 1000 વખત વિચારીને લગ્ન કરવાના. અને લગ્ન કર્યા પછી તમારા બાપને ચોય પાઘડી ન ઉતારવી પડે એવું મારા બાપા કરજો. કોઈ દાડો વખો નહીં આબાદ્યું. અને તમારા બાપની પાઘડી ઉતરશે, તમારી માના ઓખમાંથી વહવું પડશે, અને દુનિયાના શેડામાં તમે ચોય સુખી થોત હું રાવળની માતા મટી જઉં. ભાઈ માવતરના વહવું પડશે ને હું દુનિયામાં ચોય સુખી ભાળતી નહીં. ભાઈ તે ઘરના મત રોવરાવજો. જેને તમને ઘોડિયામાં હાચવ્યા છે એને ગડપણમાં તમે ખાટલામાં હાચવજો. કોઈ દાડો વખો નહીં આવે એવું હું રાવળની માતા બોલું છું મારા ભાઈ. ઘરનો દીવો રાજી જો હોય, ઘર જે પૂછતા હોય દેવ રાજી. આપણે હોય ઊંધું છે. ઘરનો ભૂવો ધૂણતો હોય, મોઢા મળીને બેઠા હોય, કોઈ ખારો ભૂવો હારા બે બોલ કે સીધા પગમ, પણ પેલો કરે ઈ શું છે? એ પગો ઘર મોટું કરે તો બધું મોટું થવાય. ભાઈ ઘરના મહેમાન આવે ને દીના બુઆ, મહેમાન આવે એટલે શીખમણ આલે. તમારા છોકરાને કાજુ ખવડાવો, બદામ ખવડાવો, પિસ્તા ખવડાવો. એટલે પણ 1400 રૂપિયા કિલો છે. તાર તો કઈ જતું રહેવું છે. પૂરું તો માવતર ને કરવાનું હોય ને પૂરું માતા એટલે માતાઓ અમે આવે ને એટલે ઉમેશભાઈ હારા આશીર્વાદ રોનકભાઈ આલી દો. પૂરું તો આ દીવા વાળો મારો નાથ કરશે એવું હું રાવળની માતા બોલું છું. ઓનો મોડવો છે અને ઓના મોરે થવું ઈ હું માતા નહીં.